જય મહારાજ. તો તમારે ચા બનાવવાની છે. થેન્ક યુ લાહ. આજ તો એમ ચા બનાવે છે એ શું વાત છે. રવિ ચા બનાવે છે. તો આપણે બે ચા બનાવી હે ચા કોણ પીવાની? તારે પીવાની કે પપ્પાને? ઓહો આજ તો પપ્પા ચા બનાવે છે ભવ્યના. મમ્મી નવું નવું પહેરી દે. વાહ વાહ. જો બેલ પહેર્યો તો જૂનું છે એટલે બેલ પહેરે એટલે ચાઈ રહ્યું ને તો આપતું જ નતું ડ્રેસ. મોટી હો ગઈ ને इसलिए આ જો બેલ્ટ પહેર્યો છે. જો મોર્નિંગ, જય મહારાજ, જય શ્રી કૃષ્ણ બધાને. હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? હાય હાય. કોણ? તો રવિએ ચા મૂકી છે. જો ભાઈ આજ તો રવિએ ચા બનાવી છે. આજ તો મને એ બનાવી પીવડાવશે કારણ કે આજે આપણે થયું થોડું મોડું ઉઠવામાં એટલા માટે રહી ગયું છે. આજે સન્ડે અને સન્ડે ભવ્યને રજા. આજ તો સ્કૂલમાં રજા બેટા. તમને અમારા બ્લોગ પસંદ आता है तो लाइक एंड सब्सक्राइब करजो प्लीज. બીજું શું બનાવું? જે કરવું હોય ભાજી શાક બનાવો કાપવા આવી જજે. હજી અત્યારમાં શું બનાવું? અત્યારે પાસે જ ને ગાંઠિયા હતા બધા પતી ગયા કે આટલા તો હતા તે દિવસે ગાંઠિયા હતા. ક્યાં હતા? વાત કરું છું તો આજે સાંજે મિસાલ પાવ બનાવીશું. ના યાર હજુ હમણાં તો ખાધું હતું. ગયા અઠવાડિયે નહીં? ના ના ગયા અઠવાડિયે મહિનો થયો ગયો. હોયો મહિનો થયો મિસાલ પાવવાળી. સાયરામ આજ તો કશું નહીં. આજે સાદું જ બનશે. ખીચડી જ બનાવી છે હમણાં 2-3 દિવસથી. થોડું સારું સારું ખાધું ને બસ એટલે હવે આજ તો ખીચડી જ બનાવી છે. આજે એકલી ખીચડી ખાવાની? ખીચડી એટલે ખીચડી, ટમેટા શાક, રોટલી છે કે પછી ઢેબરા છે. સાદું તો સિમ્પલ. નહીં ખાવા, ગેસ થઈ જાય. ઢેબરા ખાતી ગેસ ખાતો. લસણ આવે ને ફૂલ લસણ આવે એમાં ફૂલ લસણ. તું હવે બોલ તું શું કે છે? ચા પૂછ. પપ્પા શું બનાવે છે? હે પપ્પા શું બનાવે છે? માં ભવ્યની ચા બનાવું છું ભવ્ય માટે. નથી મારવું એને કે જલ્દી થશે કારણ કે ગળામાં મને આજે થાય છે દવા. અત્યારે હમણાં જમીન પછી લઉં. આ બી લઈ બીજી દવા સારું લઈ લઈશ. હું સ્ટોક રાખું છું. તમને શું થશે કયા ટાઈમે. હા કે કેવી બનેલી? મસ્ત બનેલી. તમ ગયા નહીં એટલે માથું ઉપર. જો તમને ઠંડી લાગી આજે? આ તો ભવ્ય પ્યારે ને એટલે ભવ્ય સ્વેટર પહેર. ચાલ ઠંડી લાગી પપ્પાને. જો તને લાગશે છે. હાલા ચાલે ઊભો થા. પહેરી બધા પહેર્યું ને. જો મમ્મીએ પહેર્યું, તારા પપ્પાએ પહેર્યું, હવે તારે પહેરવાનું છે. ચાલો હેડો કહું પહેરવાનું છે. તારું આવું પપ્પા જેવું જેકેટ કાઢ. ચાલ જો ગાંઠિયા લાવી છું. ચાલ પછી ખાવા હતું. તમને ઠંડી લાગી આજે એમ? હા રોજ ક્યાં જાય ઠંડી તમારી? ઠંડી ના તો ભવ્ય પ્યારે સ્વેટર એટલે ભવ્ય પહેરે એટલે તમે પહેર. ચલો હવે ભવ્ય ભાઈએ કબાટ ખોલ્યું છે. હવે એ ધમ ધમ ચાલુ કરી દીધું. ધીમે ધીમે. આ બધા જેકેટો જ છે. તે બધા ગોટો વાળીને મૂક્યા છે ને બધા. એ બધા જેકેટો છે. કાઢી લે. ચાલ બધું પડશે ધીમે આ બાજુથી લે. જે ગયા એ ગયા. દરરોજ આ સિસ્ટમ કરવાની. તાર દરરોજ એક જેકેટ લેવા માટે બધા પાડવાના. આ બધું મૂકવાનું નહીં. તારા દીદીનું નામ શું છે? દીદી. હા તું કયા ક્લાસમાં ભણસ? લોટીએ તું કે મારે
કાપ કઈ દેખાય છે આમ સૂર્યનારાયણ કઈ છે સૂર્ય દાદા દેખાય તો પોતરી વાર દે પોટલી વાત દઉં પોતે ભવ્યભાઈ નાહવા ગયા હતા એટલે એને પપ્પાને કે પોતરી વાર દે હા હું પછી અંદર જતો રહીશ. શું કરે ભવ્યો એ આવે આયો ઠંડી લાગે શિયાળા ઉનાળામાં કહીશું ને તો નાવા બેસતો નહીં એને કેટલું કહીએ ને. શું કરે છે તું ગરમ ગરમ કરે છે હા પછી આપણે રવિને ટિફિન આપવા માટે એટલે આપણે જો શાક વઘારી દીધું છે મસ્ત અને રોટલીનો લોટ પણ કાઢી લીધો છે હવે આપણે રોટલીનો લોટ બાંધીશું અને શાક વઘારીશું પછી એને પપ્પાને ટિફિન શું કરવું છે ભવ્ય આપણે પપ્પાને ટિફિન આપવા જવું છે ને હે ને તો ચલો જઈએ ત્યારે હેડ ઓકે સરખું પકડી લે ઓકે તો આપણે ટિફિન રેડી કરી દીધું છે રવિનું હવે આપણે જઈશું ટિફિન આપવા રવિને 11:30 થઈ ગયા છે હા બેટા બોટલ તો પપ્પા લઈ ગયા છે બેટા સવારે જ તે એટલે વાંધો ને બોટલની નહીં જરૂર તો ચલો આપીએ રવિને ટિફિન નહીં ભાવ્યા હું લઈને આવ્યો ટિફિન લઈને આવ્યા છીએ બોટલ ભરી લે એમ જ કરતો તો બોલો ઘેર રહી પપ્પા ટિફિન હાલવા આવ્યો તું ઉભો થઈ જા એને તમારે જેવી સ્ટાઇલ મારવા જાય પાછળ જતો જો દેખાડી તો બાય કર દો પપ્પાને હવે બાય હું ઘરે જાઉં હવે કે જો ભાઈ આપણે ટિફિન દઈને આવી ગયા હવે ઘરે આવીને ભાઈ સાહેબની ફરમાઈશ છે કે ટીવી ચાલુ કરો પણ રિમોટ નહીં મળતું રિમોટ કઈ ગયું ભવ્યા બોલો પપ્પા જોડે હતું કઈ ગયું પપ્પા જોડે સવારે હતું ને રિમોટ નહીં મળતું ક્યાં આવા જ ઠેકાણા છે આમ થાય તો બધાયના કશી વસ્તુ ઠેકાણે ના હોય ચલો શોધીએ રિમોટ બસ તો આજનો બ્લોગ અહીંયા જ આપણે પૂરો કરીશું મળીએ ત્યારે નવા બીજા બ્લોગને અમારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરજો